કેમિકલ યુક્ત પાણીથી બોરમાં લાલ પાણી આવતું હોવાનો દાવો, ગ્રામજનોમાં રોષ। જીપીસીબી મહેસાણાની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલ। છત્રાલ મહેસાણા હાઈવે પર આવેલી અંબુજા ઇન્ટરમીડિયેટ કંપની સામે આસપાસના ગામોના રહેવાસીઓ દ્વારા પર્યાવરણ પ્રદૂષણના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપનીમાંથી છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીને કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યું છે અને અનેક ગામોમાં બોરવેલમાંથી લાલ રંગનું પાણી બહાર આવી રહ્યું છે। સ્થાનિક લોકોનો દાવો છે કે વર્ષોથી ચાલી રહેલા પ્રદૂષણને કારણે ખેતીની જમીનોની ફળદ્રુપતા ઘટી રહી છે, પાકને નુકસાન પહોંચી રહ્યું છે અને પશુધનના આરોગ્ય પર પણ વિપરીત અસર પડી રહી છે। અનેક પરિવારો પીવાના શુદ્ધ પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી। લોકોનો આક્ષેપ છે કે પ્રદૂષણ નિયંત્રણ માટે જવાબદાર જીપીસીબી મહેસાણા કચેરીના કેટલાક અધિકારીઓની કામગીરી પણ શંકાના ઘેરામાં છે। ગ્રામજનોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કંપનીઓ પાસેથી કથિત રીતે નિયમિત હપ્તા લેવાતા હોવાને કારણે અસરકારક કાર્યવાહી થતી નથી। જો કે આક્ષેપોની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। સાહેબ, બોરમાં તો અમારા ગામમાંથી લાલ પાણી નીકળે છે। 15 વર્ષ જેવું થઈ ગયું છે લાલ પાણી। અમારા ગામમાંથી જમીનો વેચીને લોકો બહાર ગામ રહેવા જતા રહે। હાલ બે ભાઈ ગયા છે, એક ભાઈ ટુંડાલી ગયો છે, એક ભાઈ ધનાલી ગયો છે। અમને જમીન વેચી મારી, જમીન વેચીને એક ભાઈ ટુંડાલી રહેવા ગયા છે, જમીન એ ટુંડાલી રહેવા ગયા। ફેક્ટરીવાળા બાહુબલી છે, કોઈ તો ગોઠતા જ નહીં સાહેબ। ખંજવાળા આવે અમારા સાહેબ ગામમાં કેન્સરના કેસો કેટલા બધા છે। રાજકોટ ગામમાં દવાખાને પૂછી હોય કેન્સરના ખૂબ કેસો છે તમારા ચોબલીનો રોગ થાય છે, ખંજવાળો આવે। તમે પી ના શકો પૂરું સાહેબ। જીપીસીપી વાળા આવે છે જતા રહીશું। આ તો કેટલી વાર જીપીસીપી વાળા 15 વર્ષથી આવી છે, તો ફેર નહીં પડશે। લાલ પાણી આવ્યું ને ગેસ છોડી અમને આવી બધી ખબર નહીં, પાણી પીધું એવી તકલીફ થઈ। આ રસ્તા ઉપર બહુ સારું આમાં આવતું જતું આ કુમારનો જોડી મારક છે, જેટલું પાણી પીવા ત્યાં કરી આવે। આમાં આ પાણી પીવા તો ઢોર જતું રહ્યું તો મણ જતા હો। લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જો બોરમાંથી ખરેખર પ્રદૂષિત અને લાલ રંગનું પાણી બહાર આવી રહ્યું હોય તો પાણીના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ કેમ કરવામાં આવતી નથી? શું પર્યાવરણને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં કોઈ દબાણ કામ કરી રહ્યું છે કે પછી ગ્રામજનોની ફરિયાદ માત્ર કાગળો સુધી જ સીમિત રહી ગઈ છે? ગ્રામજનોએ રાજ્ય સરકાર, પર્યાવરણ વિભાગ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓને સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ બેસાડવાની માંગ કરી છે। સાથે જ કંપનીના પ્રવાહી નિકાલ, ભૂગર્ભ જળના નમૂનાઓ અને પ્રદૂષણ નિયંત્રણની વ્યવસ્થાનું તટસ્થ ઓડિટ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। કેટલા વર્ષોથી લાલ પાણી આવે છે રાજકોટ ગામમાં? કમસે કમ 15-20 વર્ષનો તો લાલ પાણી આવે છે અમારે। લાલ પાણીથી અમારે રોગો થાય છે અને પશુપાલનમાં બી અમારે અત્યારે મુશ્કેલ વસ્તુ છે। ગામના લોકોને મોટા મોટી તકલીફ છે કે પશુ તો કઈ રીતે રાખે, કેમ કે લાલ પાણી આવવાથી પશુ વર્ષમાં મરી જાય। એટલે લોકો અત્યારે એક જ પશુ રાખે, એટલે પશુનું બી અમારે ઓછું થઈ ગયું અને વાવેતર બી ઓછું થઈ ગયું, કેમ કે આ જ પાણી લાલ પાણીથી કેમિકલથી અનાજ તો કઈ રીતે ઉગાવવાનું, બધું નાશ થઈ જાય છે અને કોઈ મતલબ નથી ઉગાઈને, એવું કોઈ રિઝલ્ટ આવતું જ નથી અમારા। આ રીતે અમારા ગામવાળાને તો લાલ પાણીની તકલીફ છે અને મેં જીપીસીપી વાળાની વાત કરેલી જ છે, આવેલા છે, આપણે સેમ્પલ લઈ ગયેલા છે। પણ જીપીસીપી વાળા તો આપણે એટલું જ કહેવાનું છે કે ભાઈ લાલ પાણી આવવાથી જે કંપની અંદર બોરવેલ ઉતારતી હોય એનું એક્શન લો, બીજા કોઈનું એક્શન લેવાની જરૂર નથી। જે કાયદેસર કાર્યવાહી કરવાની છે એ નથી કરતા અને અવળી કાર્યવાહી કરે છે કે ભાઈ જો તો કંઈ ટેન્કર હોય એવા પાણીથી કોઈ લાલ પાણી ના થાય, બરાબર? કંપની ઉતારતી હોય એ જ લાલ પાણી આવો અને જે ઉતારતી હોય એનું એક્શન લો। એવું નથી કહેતા કે અમારા ગામમાં 89 કંપની છે, પ્લાસ્ટિકની છે, ફાર્માની છે, બધી કંપનીઓ આવેલી છે, બરાબર? પણ જે અંદર બોરવેલમાં ઉતારતી હોય એનું એક્શન જીપીસીપી વાળા નથી લેતા। આ સત્ય વસ્તુ છે અને આ સત્ય હકીકતની વસ્તુનું જીપીસીપી ખાલી જ અહીંયા રોડની એક્શન લે છે કે રોડ ઉપરની ગાડીઓ ઊભી રહે છે, બરાબર? ગાડી ઊભી રહી અને ટેન્કરવાળાને પાણીના ટેન્કર જઈને હેરાન કરવાના,
બીજા ટેન્કરોને લોકો હેરાન કરે છે. પણ જે કંપનીને તપાસ કરવાની એ તો પૂરી તપાસ કરતા જ નથી જીપીસીબી વાળા. અમારે તો ખાલી સાહેબ આવો એટલે અમારે એવું કહેવાનું કે ભાઈ આ તો ખાલી વાતો જ કરવાની, પેલું કરવાનું, બીજું કંઈ કરતા નથી કે અમે સાહેબ છીએ. અમારે તો કે સેમ્પલ લઈને આ વાત કરવાની હોય, પણ જે કાયદાની ભાષા આવતી હોય એ જ એમને કરવાનું હોય. જે કેમિકલ પાણી તો 15 વર્ષથી આવે છે. 10,000ની વસ્તી છે સાહેબ અમારી રાજપુર ગામમાં. રાજપુરના આજુબાજુ ગામડાઓમાં અમુક ગામોમાં આવે છે સાહેબ, પણ રાજપુરમાં જ વધારે તકલીફ. હું રાજપુર ગામનો રહેવાસી છું. ડાબી બલવંતસિંહ ગોપાલજી મારું નામ છે. અને પહેલાં એક બોર અમારા જોડે હતું જ, એમાં લાલ પાણી આવવા માંડ્યું એટલે અમે બીજું બનાવ્યું, બીજામાં લાલ આવવા માંડ્યું. બધી ભેંસું પણ બધી 20-22 ઢોરો હતા બધા, પણ આ લાલ પાણીના લીધે બધું કાઢી નાખી. કેમ કે 12 મહિનામાં એક મળી જ જોઈએ, અને આના લીધે પાણી લાલ તો પીવાય ક્યાંથી લાવવું? પછી અમે ઢોરો કાઢી નાખ્યા બધા. હવે અત્યારે હાલ અમે વેચાતું પાણી લાવીએ છીએ, અને બીજું બોર બનાવવા છતાં પણ હજુ લાલ જ આવે છે. આનું કોઈ પોઝિશન કોઈ બીજીની ખ્યાલ નહીં હતો કે આ પાણી ક્યાંથી આવે છે. ફેક્ટરીઓના લીધે જ આ કલરવાળું પાણી આવે છે. હવે વારે ઘડી રજૂઆત કરવા છતાં હજુ આનો કોઈ નિકાલ આવતો નહીં. હવે અમારે ક્યાં જવું? હવે આ બોર નહીં મિલી તો ક્યાં જવું? મારા ખેતરમાં બધું બગડે છે, અને ઢોળે બધા વધારે હતા પણ બધા કાઢી નાખ્યા. અત્યારે કોઈ છે જ નહીં. ગ્રામજનોના મુખ્ય પ્રશ્નો: બોરવેલમાંથી લાલ પાણી કેમ બહાર આવી રહ્યું છે? ખેતી અને પશુધનને થતા નુકસાન માટે જવાબદાર કોણ? રજૂઆતો છતાં કાર્યવાહી કેમ થતી નથી? જીપીસીબી મહેસાણા કચેરી દ્વારા પારદર્શક તપાસ કેમ હાથ ધરવામાં આવતી નથી? હવે જોવાનું એ રહેશે કે પર્યાવરણ અને જન આરોગ્ય સાથે જોડાયેલા ગંભીર મુદ્દે તંત્ર જાગશે કે પછી પ્રદૂષણનો ભોગ બનતા ગામ લોકોને હજુ લાંબી રાહ જોવી પડશે.